સરકારમાં જ્યારે કોઈ જગ્યા પર ખોટા કામ થતા હોય કાં તો કોઈક એવું હોય કે પબ્લિકનું નુકસાન થતું હોય, એવા સંજોગોમાં સામાજિક કાર્યકર્તાની ફરજ હોય છે કે સરકારનું ધ્યાન દોરવું, સરકારને રજૂઆત કરવી, કાં તો જે ખોટું થતું હોય એનો વિરોધ કરવો, જે અમારી ફરજ છે. અમે નૈતિકતાથી અમારી ફરજ નિભાવીએ છીએ, કારણ કે અમારું શહેર અમને અતિ પ્રિય છે અને શહેરમાં જો આવી રીતે કંઈ ખોટું કામ થતું હશે સામાજિક લોકો તો બોલશે. પરંતુ લોરેન્સ બિશ્નોઈ ગ્રુપના કોઈ બીઆર ગ્રુપ કરીને છે, યુકેથી છે અને લગાતાર સવારથી ગાળો અને ધમકીઓ ઇન્સ્ટાગ્રામ માધ્યમથી આપી રહ્યા છે. 24 કલાકમાં તમને એને મારી નાખીશું, જો સરકાર વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ તમે કંઈક બોલ્યા તો તમારા પર આ એક્શન લઈશું, તમે આ કરી નાખીશું. અમને કોઈના પર બીક નથી, અમને નિયમ કાયદા કાનૂન પોલીસ અમને કશાની બીક નથી. અમારા પર 5 કેસ ઓલરેડી થઈ ગયા છે, તમે છઠ્ઠો કરી દો, અમે તમને પતાવી દઈશું. આવી બેતુકી અને એવી વાહિયાત ધમકીઓ સામાજિક લોકોને આપે છે. અમે તો અમારા શહેર માટે મરવાય તૈયાર છે જો તમે મારવા તૈયાર હોય તો. એટલે આવી બધી ધમકીઓથી અમે બીતા નથી. તો આ તો સરકારનું ધ્યાન દોરવા અને સરકારને રજૂઆત કરવા કે કમિશનર સાહેબને અમે એટલા માટે અહીંયા આજે ઓફિસ પર આવ્યા છે કે આવી રીતે ધમકીઓ આપનાર સમાજમાં રહેલા જે જાગૃત લોકો છે, જે સત્ય માટે લડે છે, એમને કંઈક ને કંઈક ચૂપ કરાવનાર જે આ તત્વો છે એમને પ્રોત્સાહિત કરવાનું જે કંઈ કામ કરી રહ્યા છે, જે કોઈ ગેંગ લોકો કરી રહ્યા છે, એમના પર અંકુશ થાય જામે અને એ લોકો અંકુશમાં આવે. કારણ કે આવી ધમકીઓથી અમે તો ડરવાના નથી. જાતે લોરેન્સભાઈ પણ આપી દે ધમકી તો આ આપણને બીક નથી. એક ગુનેગાર છે, અપરાધી છે, કોર્ટમાં એ જેલમાં છે અને જે અપરાધ જે કરશે, જે ખોટું કરશે જેલમાં જશે, ચાહે એ હોય, ચાહે હું હોઉં, ચાહે કોઈ પણ હોય. અમને કોઈનાથી બીક નથી. પણ મારવાની ધમકી આલે 24 કલાકમાં ઘરની અંદર આવીને કે ઘરની આજુબાજુવાળાને પણ મારવાની ધમકી આલે તો આવી વાહિયાત ધમકીઓથી સામાજિક લોકો અમે ડરતા નથી. એટલે આ ધમકી આપનાર જે કોઈ ઇસમ છે એની જે કોઈ માહિતી પણ હશે અમે શોધી રહ્યા છે. જેવી પણ માહિતી મળશે અમે કમિશનર સાહેબને ડાયરેક્ટ એમના ઘરે જઈને રૂબરૂ ફેસ ટુ ફેસ વાત કરીશું, કારણ કે અમે કોઈનાથી બીતા નથી. પોલીસ કમિશનર સાહેબે કીધું કે તમે ફરિયાદ આપી દો પોલીસ સ્ટેશનમાં અને FIR કરાવી દો અને પછી બાકીનું આગળનું કામ પોલીસ પ્રશાસન તાત્કાલિક ધોરણે કરશે. ક્યાંક એવું લાગે છે કે ભાજપ તરફથી તમને ધમકી મળે, કારણ કે તમે ભાજપ વિરુદ્ધ જ બોલી રહ્યા છો. ભાજપ વિરુદ્ધમાં અમે બોલ્યા તો એમને શું ખોટું લાગ્યું કે ભાઈ લારી ગલ્લા માટે તમે બોલો છો, તમે આ વિશ્વામિત્રી માટે બોલો છો, તમે આ પૂર માટે બોલો છો, તમે આ જે કૌભાંડ થાય છે તમે એની માટે બોલો છો. તો સાહેબ અમે બોલીએ નહીં તો આ બધું થતું રહેશે ને આ બધું થશે તો શહેરના પબ્લિકના પૈસા જશે. તો ભાજપ વિરુદ્ધ બોલો. ભાજપમાં અમે પહેલાં પણ બોલ્યા કે ભાજપમાં સારા લોકો જ કામ કરે છે તો કરે છે. આ વિશ્વામિત્રી સફાઈ જે થઈ રહી છે એ અમને ગમે છે. ભલે ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો ગમે તે થાય, પણ અમને ગમે જ. મારા શહેરની વિશ્વામિત્રી સાફ થશે ને એનાથી મારા શહેરમાં પૂર નહીં આવે. તો કંઈક ને કંઈક આ ભાજપના લોકો અગાઉ પણ આવી રીતે છે કે પહેલાં ધમકીઓ આલો એટલે આ જાય સીધા પોલીસ પાસે, પછી પોલીસને પણ જોડે પણ એ લોકોને જે કંઈ મિલીભગત અમને તો ખબર નહીં. અમને કમિશનર સાહેબ, કોર્ટ, કાયદા કાનૂન ને ન્યાયતંત્ર અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે. આવા તત્વો જે બેફામ બન્યા છે એ હર્ષભાઈ સંઘવીને અમે કહેવા માંગીએ છીએ કે આવા તત્વો પર થોડી લગામ કરો, કારણ કે આ જે રીતનું કૃત્ય છે શહેરના લોકોને ભયભીત કરવાનું. અમે સામાજિક લોકોને તમે આ રીતે ધમકાવો છો તો શહેરના અન્ય નાગરિક તો બોલવાનું જ બંધ કરી દે ને. અમે કહીએ છીએ શહેરના તમામ નાગરિકને કે આવા લુખ્ખા તત્વોથી બીવાની જરૂર નથી. આવા લોકોને તો સામે ફેસ ટુ ફેસ એની તાકાત નથી મને એડ્રેસ આપવાની. એને માંગીને જાગી ગયો એડ્રેસ હાલ ને, ઘરે આવીને તારા આવીને રૂબરૂ વાત કરું. ચાહે આખી લોરેન્સ બિશ્નોઈની ગેંગ બોલાવી દે કે જાતે લોરેન્સ બિશ્નોઈને બોલાવી દે. શ્રીજયલાસ કોનાથી બીતો નથી. વડોદરા માટે હવે અવાજ બંધ થઈ જશે તમે? કોણ કે વડોદરામાં? આના કરતાં ડબલ અવાજે હવે વાત કરીશું. આવા નપુસંકો જે હોય ને આ પાછળથી બેસીને ધમકીઓ આપે, વિદેશથી બેસીને ધમકીઓ આપે, તાકાત હોય તો સામે રૂબરૂ કરો અને કરવું હોય તો તમે દેશ માટે સારા કામ કરો ને, તમે શહેર માટે સારા કામ કરો ને. તમારે ત્યાં નથી કરવું, પણ શહેરને લૂંટવું છે, પબ્લિકને હેરાન કરવી છે અને એની માટે કોઈ બોલે એટલે એને ધમકાવો છે તો ભૂલી જજો, એ દિવસો ગયા. તમારા સેલ્ફ ડિફેન્સ માટે શું? મારા સેલ્ફ ડિફેન્સની મને એટલું બધું એ મારી નાખવાના આવી તો બહુ ધમકીઓ આવી, મને કોઈ ફરક નથી. આ તો કમિશનર સાહેબનું ધ્યાન જાય કે આવા તત્વો છે અને કાલ ઉઠીને મારી સામે પણ આવી જાય અને અમારા વચ્ચે પણ કોઈ હાથાપાઈ થઈ જાય તો અમે અગાઉ કહી દઈશું કે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી હતી અને અમે લેખિતમાં ફરિયાદ પણ કરી છે. બસ આ એક સેલ્ફ ડિફેન્સ આ જ છે મારું કે અમે સરકારને એકવાર ધ્યાન દોરી દઈએ. કદાચ હુમલો થાય તો જો એ દેખા જાય કે હુમલો કરે તો કરે, મારવું હોય તો મારે નાખે. અમે તો શહેર માટે મરવાય તૈયાર છે જો એ મારવા તૈયાર હોય તો.